We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Today we will learn Unit 5 Recent Trends in CAM in Computer Aided Manufacturing subject. In this chapter, today we will learn about a topic Rapid Prototyping. તો રેપિડ પ્રોટોટાઇપિંગ વર્ડ છે એ સમજતા પહેલાં એક બીજો વર્ડ સમજી લઈએ પ્રોટોટાઇપ. તો પ્રોટોટાઇપ એટલે શું? કે જ્યારે કોઈ પણ ઓબ્જેક્ટ છે અથવા તો પ્રોડક્ટ છે એ ડિઝાઇન થાય છે પછી એક તરત જ એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં નથી આવતું. કારણ કે જો તરત જ એનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવે તો અને એ પ્રોડક્ટ જો ફેલ જાય છે તો એની પાછળ જે સમય છે, પૈસા ખર્ચાયા હોય છે એ વેસ્ટ જાય છે. તો એ વેસ્ટ ન જાય એટલા માટે પ્રોડક્ટની ડિઝાઇન થઈ જાય પછી એક એનું સ્કેલ મોડલ તૈયાર કરવામાં આવે છે. એ સ્કેલ મોડલ પર એકચ્યુઅલ જે પણ પ્રોડક્ટ જે ફંક્શન કરવાની છે એ પ્રકારના ટેસ્ટિંગ એના પર કરવામાં આવે છે. અને જો એ ટેસ્ટ સક્સેસ જાય છે તો પછી એનું એકચ્યુઅલ મેન્યુફેક્ચરિંગ શરૂ કરવામાં આવે છે. તો આ ટાઈપનું કોઈ પણ એકચ્યુઅલ પ્રોડક્ટનું કોઈ સ્કેલ મોડલ છે એ સ્કેલ મોડલને પ્રોટોટાઇપ કહેવામાં આવે છે. હવે આ જે પ્રોટોટાઇપ છે એ નોર્મલી કોઈ પણ એન્જિનિયર્સ છે અથવા તો ડિઝાઇનર્સ છે એ શેના માટે યુઝ કરે છે? તો કે અલગ અલગ ટાઈપની ડિઝાઇન છે, એક જ પ્રોડક્ટ છે તો એની અલગ અલગ ટાઈપની ડિઝાઇન છે એના અલ્ટરનેટિવ્સ ફાઇન્ડ કરવા માટે કે એમાંથી બેસ્ટ ડિઝાઇન કઈ છે. પછી જે પણ થિયરી છે એના ટેસ્ટિંગ માટે કે આ પ્રકારના લોડ લાગે છે તો એનું ટેસ્ટિંગ કરવા માટે અને એકચ્યુઅલ પ્રોડક્શન સ્ટાર્ટ કરતાં પહેલાં એનું પરફોર્મન્સ કેવું હશે એ જાણવા માટે. તો એટલા માટે થઈને પ્રોટોટાઇપ છે એ બનાવવામાં આવે છે. હવે આપણા એકચ્યુઅલ ટર્મ પર આવીએ તો રેપિડ પ્રોટોટાઇપિંગ. તો રેપિડ પ્રોટોટાઇપિંગ શું છે? તો ઇટ ઇઝ અ ગ્રુપ ઓફ ટેકનિક્સ યુઝડ ટુ ક્વિકલી ફેબ્રિકેટ અ સ્કેલ મોડલ of a physical part or assembly using 3-dimensional computer aided design data. મતલબ કે આપણે જે CAD સબ્જેક્ટમાં 3D મોડલ બનાવતા હતા એ જ રીતે કોઈ પણ પ્રોડક્ટનું જે CAD મોડલ છે, 3-dimensional CAD મોડલ, એનો જે ડેટા છે એ ડેટાનો ઉપયોગ કરી કોઈ પણ ફિઝિકલ પાર્ટ અથવા તો એસેમ્બલી છે એ ઝડપથી મેન્યુફેક્ચર કરવા માટેની અલગ અલગ જે ટેકનિક્સ છે એ ટેકનિકના ગ્રુપને રેપિડ પ્રોટોટાઇપિંગ કહેવાય. ફર્સ્ટ રેપિડ પ્રોટોટાઇપિંગ જે ટેકનિક હતી જે ડેવલપ થયેલી એનું નામ છે સ્ટીરિયોલિથોગ્રાફી અને એ 1980માં ડેવલપ કરવામાં આવેલી. પરંતુ એના કમ્પેરમાં અત્યારે લેટેસ્ટ ઘણી બધી ટેકનિક્સ છે માર્કેટમાં આપણને જોવા મળે છે. અને રેપિડ પ્રોટોટાઇપિંગ એ એક ટાઈપની એડિટિવ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ છે કે જેમાં મટીરિયલ છે એ લેયર બાય લેયર એડ થાય છે. એટલે કે XY પ્લેનમાં મટીરિયલ એડ થાય છે, Z ડાયરેક્શનમાં એ વધતું જાય છે. તો એ રીતે આખું પ્રોડક્ટ તૈયાર થાય છે. નોર્મલી જે કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ છે તો કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગમાં શું હોય છે કે આપણે કોઈ પણ રો મટીરિયલ છે એમાંથી જે પ્રકારનો શેપ જોઈએ છે એ શેપ પ્રમાણે ચીપના ફોર્મમાં મટીરિયલ રિમૂવ કરીએ છીએ અને પછી આખી પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ. એટલે કે એ ટાઈપનું જે મેન્યુફેક્ચરિંગ છે એને સબટ્રેક્ટિવ મેન્યુફેક્ચરિંગ કહેવામાં આવે છે. જ્યારે રેપિડ પ્રોટોટાઇપિંગ છે એમાં મટીરિયલ લેયર બાય લેયર એડ કરી એટલે કે ઉમેરી અને આખો પ્રોડક્ટનો શેપ તૈયાર કરવામાં આવે છે. એટલા માટે એને એડિટિવ મેન્યુફેક્ચરિંગ પણ કહેવામાં આવે છે. તો આ હતું રેપિડ પ્રોટોટાઇપિંગ. નેક્સ્ટ જોઈએ કે રેપિડ પ્રોટોટાઇપિંગની ટેકનિક્સ. તો કઈ કઈ ટેકનિક્સ રેપિડ પ્રોટોટાઇપિંગ માટે અવેલેબલ છે? તો ફર્સ્ટ છે સ્ટીરિયોલિથોગ્રાફી, જેને શોર્ટમાં SLA કહેવામાં આવે છે. સેકન્ડ સિલેક્ટિવ લેઝર સિન્ટરિંગ એટલે કે SLS. થર્ડ લેમિનેટેડ ઓબ્જેક્ટ મેન્યુફેક્ચરિંગ એટલે કે LOM. નેક્સ્ટ ફ્યુઝડ ડિપોઝિશન મોડલિંગ એટલે કે FDM. નેક્સ્ટ 3-dimensional પ્રિન્ટિંગ એટલે કે 3DP અને સોલિડ ગ્રાઉન્ડ કરી. નેક્સ્ટ છે જનરલાઇઝ સ્ટેપ્સ ફોર RP. આપણે જે પણ બધી રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિક્સ આગળ જોઈ તો એ ડિટેલમાં આપણે એમાં જવાના નથી,
પરંતુ એ બધી જે પ્રોસેસ છે એના જનરલાઇઝ સ્ટેપ્સ, એટલે કે કોઈ પણ રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિક છે તો એમાં જનરલ કયા કયા સ્ટેપ્સ આવે છે જેના આધારે આખી પ્રોડક્ટ તૈયાર થાય છે. તો સ્ટેપ્સ જોઈએ તો સ્ટેપ્સમાં ફર્સ્ટ છે ક્રિએટ અ CAD મોડલ ઓફ ધ ડિઝાઇન. જે પણ પ્રોડક્ટ આપણે તૈયાર કરવાની છે એનું CAD મોડલ છે એ તૈયાર કરવામાં આવે છે. એ કોઈ પણ CAD સોફ્ટવેરમાં તમે તૈયાર કરી શકો છો. સેકન્ડ સ્ટેપ, CAD મોડલ તૈયાર થઈ જાય પછી કન્વર્ટ ધ CAD મોડલ ટુ .stl ફોર્મેટ. એટલે કે જે પણ CAD મોડલ આપણે તૈયાર કરીએ છીએ સોફ્ટવેર વાઇઝ એના અલગ અલગ ફોર્મેટમાં સેવ થતું હોય. જેમ કે પ્રોઈ છે તેમાં .prt ફોર્મેટમાં સેવ થાય. એ રીતે અલગ અલગ CAD સબ્જેક્ટમાં તમે ભણેલા જ છો કે અલગ અલગ સોફ્ટવેરમાં અલગ અલગ ફોર્મેટમાં CAD ફાઇલ છે સેવ થતી હોય. તો જે પણ CAD ફાઇલ આપણે તૈયાર કરેલી છે એને .stl ફોર્મેટમાં સેવ કરવામાં આવે, કન્વર્ટ કરવામાં આવે. .stl નું ફૂલ ફોર્મ છે સ્ટાન્ડર્ડ ટેસિલેશન લેંગ્વેજ. તો આ થઈ ગયું સેકન્ડ સ્ટેપ. નેક્સ્ટ છે થર્ડ સ્ટેપ. થર્ડ સ્ટેપ શું કરે છે તો કે એ જે STL ફાઇલ જે છે એ સ્લાઇસ ધ STL ફાઇલ ઇન્ટુ થિન ક્રોસ સેક્શનલ લેયર્સ. એટલે કે જે STL ફાઇલના ફોર્મેટમાં આપણે CAD મોડલ સેવ કરેલું છે એ ફાઇલને ખૂબ જ પાતળા લેયર, એનો ક્રોસ સેક્શન છે એને ખૂબ જ પાતળા લેયરમાં કટ કરવામાં, સ્લાઇસ કરવામાં આવે છે. અને એ લેયરની થિકનેસ 0.05 થી લઈને 0.1 mm સુધીની હોઈ શકે છે. ફોર્થ સ્ટેપ એટલે કે સ્લાઇસ થઈ જાય છે પછી કન્સ્ટ્રક્ટ ધ મોડલ વન લેયર અટોપ અનધર લેયર. એટલે કે એ જે ફાઇલ છે એને જે મશીન છે જે પ્રોડક્ટ તૈયાર કરવાનું છે એ રેપિડ પ્રોટોટાઇપિંગ માટેનું મોડલ જે તૈયાર કરે છે એ મશીનમાં એ ફીડ કરવામાં આવે છે ફાઇલ, અને ત્યાં લેયર બાય લેયર મટીરિયલ છે એ એડ થાય છે. અને આખી પાંચમો સ્ટેપ એટલે કે ક્લીન એન્ડ ફિનિશ ધ મોડલ. એટલે કે જે પણ મશીનમાં જે પણ મોડલ તૈયાર થયેલું છે તો એ મોડલનું ક્લિનિંગ કરવું, એને ચોખ્ખું કરવું અને ફિનિશિંગ આપવું. કારણ કે આ જે પ્રોસેસ છે આ પ્રોસેસમાં ફિનિશિંગ છે મળતું નથી, એટલા માટે ફાઇનલી ફિનિશિંગ આપવું પડે છે. તો આ હતા રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિકના જનરલાઇઝ સ્ટેપ્સ. એટલે કે કોઈ પણ અલગ અલગ કોઈ પણ ટેકનિક હોય પણ આ એના જનરલ સ્ટેપ્સ છે. 5 સ્ટેપ નીચેની ફિગરમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલું જે છે એ એક પિરામિડ છે. પિરામિડનું CAD મોડલ તૈયાર કરેલું છે, પછી એને STL ફાઇલમાં કન્વર્ટ કરેલું છે. કન્વર્ટ કર્યા પછી એનું જે સેકન્ડ ફિગર દેખાય છે સ્લાઇસિંગની, એટલે કે નાના નાના લેયરમાં, એટલે કે પાતળા લેયરમાં એને કટ કરેલું છે. હવે એ લેયરવાળું મોડલ છે મશીનમાં ફીડ થાય છે. એટલે થર્ડ આપણને એ જોવા મળે છે કે મશીન જે છે ઉપર એ લેયર બાય લેયર મટીરિયલ એડ કરતું જાય છે અને છેલ્લે આપણને ફાઇનલ ફિઝિકલ મોડલ છે તૈયાર થયેલું જોવા મળે છે. નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ રેપિડ પ્રોટોટાઇપિંગ. તો એડવાન્ટેજીસમાં ફર્સ્ટ છે રિડ્યુસ ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ટાઈમ. તો કોઈ પણ પ્રોડક્ટ છે એની ડિઝાઇન અને ડેવલપમેન્ટ માટેનો ટાઈમ છે એ ઘટાડી શકાય છે. કારણ કે જો કન્વેન્શનલ ડિઝાઇન કરવામાં આવે તો કન્વેન્શનલ ડિઝાઇન કરવા માટે જે મોડલ તૈયાર કરવા જે પ્રોટોટાઇપ તૈયાર કરવામાં આવે તો એના માટે ટાઈમ લાગે છે. અલગ અલગ ટાઈપના પ્રોટોટાઇપ બનાવે છે. તો એ રીતે આખી ફાઇનલ જે ફિનિશ પ્રોડક્ટ તૈયાર થાય તો એ પ્રોડક્ટ તૈયાર કરવા માટેનો ટાઈમ વધારે લાગે છે. જ્યારે રેપિડ પ્રોટોટાઇપિંગ છે એમાં ટાઈમ ઘટી જાય છે, કારણ કે એનું નામ જ જોઈએ તો રેપિડ પ્રોટોટાઇપિંગ. રેપિડ મતલબ ફાસ્ટ, ઝડપથી પ્રોટોટાઇપ બનાવવા માટેનું ટેકનિક છે. તો એટલા માટે આમાં ડિઝાઇન અને ડેવલપમેન્ટ માટેનો ટાઈમ છે એ ઘટી જાય છે. પછી રિડ્યુસ્ડ ઓવરઓલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ કોસ્ટ. પ્રોડક્ટ ડેવલપમેન્ટની કોસ્ટ છે એ પણ ઘટાડી શકાય છે, કારણ કે ઝડપથી તમે પ્રોડક્ટ તૈયાર કરો છો તો એટલા માટે એ ઝડપથી તમે માર્કેટમાં મૂકો છો, એ પ્રમાણે તમારો નફો જે છે એ નફો તમને મળે છે. એ રીતે ઓવરઓલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટેનો ટાઈમ જે કોસ્ટ છે એ કોસ્ટ તમે ઘટાડી શકો છો. પછી નેક્સ્ટ છે સેપરેટ મટીરિયલ કેન બી યુઝડ ફોર કમ્પોનન્ટ એન્ડ સપોર્ટ. હવે અમુક મોડલ એવા હોય કે જેને સપોર્ટ આપવો પડે એ મોડલ તૈયાર કરતી વખતે, તો એ સપોર્ટ માટેનું મટીરિયલ તમે અલગ યુઝ કરી શકો છો. અને સેમ મોડલ જે છે અલગ અલગ મટીરિયલમાંથી તમારે પ્રોટોટાઇપ બનાવવો હોય તો એ પણ તમે આમાં બનાવી શકો છો. પછી નો નીડ ટુ ડિઝાઇન જીગ્સ એન્ડ ફિક્સર. આ પ્રોટોટાઇપ બનાવવા માટે અલગથી જીગ્સ અને ફિક્સરની જરૂર પડતી નથી, જે નોર્મલી કન્વેન્શનલ મશીનિંગમાં જોબ અથવા વર્કપીસ એને હોલ્ડ કરવા માટે જરૂરી છે, પણ આમાં એવી કોઈ જરૂરિયાત હોતી નથી. નેક્સ્ટ, નો નીડ ઓફ મોલ્ડ ઓર અધર ટૂલ્સ. ઇન્જેક્શન મોલ્ડિંગમાં જેમ પ્રોડક્ટ બનાવવા માટે જે મોલ્ડની જરૂર પડે છે અથવા તો બીજા કોઈ કન્વેન્શનલ મશીનિંગમાં કટિંગ ટૂલની જરૂર પડે છે, તો એવી આમાં કોઈ રિક્વાયરમેન્ટ હોતી નથી. નેક્સ્ટ,
નેક્સ્ટ પોસ્ટ પ્રોસેસિંગ ઇન્ક્લુડ ઓનલી ફિનિશિંગ એન્ડ ક્લિનિંગ. તો પ્રોડક્ટ તૈયાર થાય છે આમાં, એના પછી પોસ્ટ પ્રોસેસિંગ માટેની 2 પ્રોસેસ કરવી પડે છે. એક તો એનું ક્લિનિંગ કરવામાં આવે છે અને એના ફિનિશિંગ કરવામાં આવે છે. એના સિવાય બીજી કોઈ પ્રોસેસ એના પર કરવાની જરૂર રહેતી નથી. નેક્સ્ટ, હાર્ડર મટીરિયલ્સ કેન બી ઇઝીલી યુઝડ. એટલે કન્વેન્શનલ મશીનમાં જો હાર્ડ મટીરિયલમાંથી પ્રોડક્ટ તૈયાર કરવી હોય તો એમાં કોસ્ટલી ટૂલની જરૂર પડે છે અથવા તો ઘણીવાર ડિફિકલ્ટ થાય છે. તો એની કમ્પેરમાં આમાં ઇઝીલી તમે કોઈ પણ પ્રોડક્ટ છે એ હાર્ડ મટીરિયલમાંથી બનાવી શકો છો. નેક્સ્ટ, મિનિમમ મટીરિયલ વેસ્ટેજ. સૌથી મોટો બેનિફિટ આ ટેકનિકનો કે મટીરિયલ વેસ્ટેજ છે મિનિમમ થાય છે. કન્વેન્શનલ મશીનમાં રો મટીરિયલ જે છે, રો મટીરિયલમાંથી આપણે ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરતા હોઈએ છીએ. તો રો મટીરિયલમાંથી ચીપના ફોર્મમાં મટીરિયલ જે છે એ વેસ્ટ જાય છે, જે ઘણું બધું વધારે હોય છે. એની કમ્પેરમાં અહીંયા આ ટેકનિક એડિટિવ મેન્યુફેક્ચરિંગ ટાઈપ છે, એટલે કે આમાં મટીરિયલ એડ કરી અને પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. એટલા માટે આમાં જે વેસ્ટેજ છે મિનિમમ હોય છે. અને એ પણ કયો હોય છે તો કે જે ફાઇનલ ફિનિશિંગ માટે યુઝ થાય એ, અથવા તો જો સપોર્ટ માટે મટીરિયલ યુઝ કરેલું હોય તો એ. એટલે અહીંયા મટીરિયલનો વેસ્ટેજ મિનિમમ થાય છે. નેક્સ્ટ, ઇમ્પ્રુવડ એન્ડ ઇન્ક્રીઝ યુઝર ઇન્વોલ્વમેન્ટ. તો કે જે પ્રોડક્ટનો ફાઇનલ યુઝર છે એનું ઇન્વોલ્વમેન્ટ છે આમાં તમે વધારી શકો છો. એટલે કે એને જે પ્રકારની રિક્વાયરમેન્ટ છે એ પ્રકારની રિક્વાયરમેન્ટ તમે ડિઝાઇનર સાથે ડિસ્કસ કરી અને પ્રોડક્ટ છે ડેવલપ કરી શકો છો. તો આ બધા રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિકના એડવાન્ટેજીસ હતા. નેક્સ્ટ છે ડિસએડવાન્ટેજીસ ઓફ રેપિડ પ્રોટોટાઇપિંગ. તો એમાં ફર્સ્ટ છે લેક ઓફ એક્યુરસી. તો લેક ઓફ એક્યુરસી એટલા માટે કે એમાં મટીરિયલ જ્યારે આપણે એડ કરીએ છીએ તો એ લેયર બાય લેયર એડ થાય છે. તો એમાં એ જે સબસિક્વન્શિયલ લેયર છે, એટલે કે પાસેના લેયર છે, તો ત્યાં એની વચ્ચે સ્ટેપ જેવું કન્સ્ટ્રક્શન આપણને જોવા મળે છે, એટલે એક્યુરસી આપણને મળતી નથી. નેક્સ્ટ, એડેડ ઇનિશિયલ કોસ્ટ. તો અહીંયા ઘણી ટેકનિક છે એ ખૂબ જ કોસ્ટલી હોય છે. જેમ કે મેટલની જો પ્રોડક્ટ બનાવવાની હોય તો એના માટેના પ્રિન્ટર્સ જે છે, 3D પ્રિન્ટર્સ, એ ખૂબ જ કોસ્ટલી હોય છે. તો એટલા માટે એની ઇનિશિયલ કોસ્ટ ખૂબ જ વધારે જોવા મળે છે. નેક્સ્ટ, સમ રેપિડ પ્રોટોટાઇપિંગ પ્રોસેસીસ આર સ્ટીલ એક્સપેન્સિવ એન્ડ નોટ ઇકોનોમિકલ. ઘણી બધી ટેકનિક આમાં જે છે એ ડેવલપમેન્ટ ફેઝમાં છે. હવે ડેવલપમેન્ટ ફેઝમાં છે એટલા માટે એની કિંમત ખૂબ જ વધારે હોય છે અને પ્રોડક્ટ માટે એ ઇકોનોમિકલ પણ નથી. નેક્સ્ટ, મટીરિયલ પ્રોપર્ટીઝ લાઇક સરફેસ ફિનિશ એન્ડ સ્ટ્રેન્થ કેન નોટ બી મેચ્ડ. એટલે કે કોઈ પણ રો મટીરિયલ તમે લઈ લો અને એ રો મટીરિયલને બદલે એ જ મટીરિયલના લેયરમાંથી કોઈ પણ 3D મોડલ અથવા તો પ્રોડક્ટ તૈયાર કરેલી હોય એ લઈ લો. તો એ બંનેની જો આ 2 પ્રોપર્ટી કમ્પેર કરવામાં આવે કે સરફેસ ફિનિશ અને સ્ટ્રેન્થ, તો એ બંને મેચ થશે નહીં. એટલે કે રો મટીરિયલની કમ્પેરમાં આની પ્રોપર્ટી થોડી વીક હોય છે. નેક્સ્ટ, મેની ટાઈમ્સ કમ્પોનન્ટ ગેટ ડિસ્ટોર્ટેડ. એટલે ઘણીવાર જે કમ્પોનન્ટ બનાવવામાં આવે છે આ ટેકનિકથી તો એ ડિસ્ટોર્ટ થઈ જાય છે, એટલે કે બેન્ડ થઈ જાય છે. તો એ પણ આનો એક ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ, ધ રેન્જ ઓફ મટીરિયલ્સ ધેટ કેન બી યુઝડ ઇઝ લિમિટેડ. બધા જ પ્રકારના મટીરિયલ કે જેમાંથી આપણે કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ ટેકનિકથી પ્રોડક્ટ બનાવી શકીએ, તો એ બધા જ મટીરિયલથી રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિકથી પ્રોડક્ટ તૈયાર કરી શકાતી નથી. તો આ પણ એની એક લિમિટેશન છે કે અમુક રેન્જ, મટીરિયલની અમુક રેન્જ છે, એમાંથી જ આ ટેકનિક દ્વારા પ્રોડક્ટ તૈયાર થઈ શકે છે. તો આ રેપિડ પ્રોટોટાઇપિંગના ડિસએડવાન્ટેજીસ હતા. નેક્સ્ટ જોઈએ એપ્લિકેશન્સ ઓફ રેપિડ પ્રોટોટાઇપિંગ. તો એપ્લિકેશન્સ લગભગ દરેક ફિલ્ડમાં રેપિડ પ્રોટોટાઇપિંગ છે એનો યુઝ થાય છે. તો ફર્સ્ટ એપ્લિકેશન, પેટર્ન્સ ફોર સેન્ડ કાસ્ટિંગ, ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ એન્ડ ઇન્જેક્શન મોલ્ડિંગ. તો જે કાસ્ટિંગ છે, કાસ્ટિંગ માટે પેટર્ન બનાવવાની જરૂર પડે છે. તો એ પેટર્ન બનાવવા માટે પણ રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિકનો યુઝ થાય છે. ઇન્જેક્શન મોલ્ડિંગમાં મોલ્ડ બનાવવા માટે પણ એનો યુઝ કરી શકાય છે. નેક્સ્ટ, ઓન ડિમાન્ડ મેન્યુફેક્ચરિંગ. ક્યારેક જો અર્જન્ટ કોઈ પ્રોડક્ટની જરૂરિયાત હોય, ખૂબ જ અર્જન્ટ હોય, તો એવા ટાઈમે રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિકનો યુઝ કરીને ઓન ડિમાન્ડ મેન્યુફેક્ચરિંગ છે તમે કરી શકો છો. મેન્યુફેક્ચરિંગ ઓફ વેરી કોમ્પ્લેક્સ શેપ. ઘણી પ્રોડક્ટ એવી હોય કે જેના શેપ એટલા બધા કોમ્પ્લેક્સ હોય કે કન્વેન્શનલ મશીનિંગ દ્વારા એનું મેન્યુફેક્ચરિંગ પોસિબલ ન હોય. તો એવા કોમ્પ્લેક્સ શેપનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિક છે એનો યુઝ કરી શકાય છે. મેન્યુફેક્ચરિંગ ઓફ પાર્ટ્સ ઇન એરોસ્પેસ, મરીન એન્ડ ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ. તો એરોસ્પેસ એટલે કે જે વિમાન છે, મતલબ પ્લેન છે, એના પાર્ટ્સ છે. મરીન એટલે કે જે બોટ છે કે
ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે ઓટોમોબાઈલ જે છે તો એ બધાના પાર્ટ્સ બનાવવા માટે થઈને રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિક છે એનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ 3D વિઝ્યુલાઇઝેશન ફોર એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ. તો કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે અથવા તો ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે તો એની પાસે દરેક વસ્તુ જે છે એનું એકચ્યુઅલ મોડલ હોય એ જરૂરી નથી, કારણ કે એ ખૂબ જ કોસ્ટલી હોય. તો એટલા માટે એવા મોડલ જે છે એનું 3D પ્રિન્ટિંગ દ્વારા તૈયાર કરાવી અને એ એજ્યુકેશન અથવા તો ટ્રેનિંગ પર્પઝ માટે યુઝ કરી શકાય છે, કે જેથી સ્ટુડન્ટ ઇઝીલી એને વિઝ્યુલાઇઝ કરી શકે. નેક્સ્ટ સ્કલ્પચર ઇન આર્કિટેક્ચર ફિલ્ડ. હવે આર્કિટેક્ચર ફિલ્ડ છે એ ખૂબ જ ઇમેજિનરી ફિલ્ડ છે અને એમાં નોર્મલી જે બધા શેપ હોય છે ખૂબ જ કોમ્પ્લેક્સ હોય છે. તો એ કોમ્પ્લેક્સ શેપ જે છે એ કોમ્પ્લેક્સ શેપ બનાવવા માટે પણ 3D પ્રિન્ટર છે એનો યુઝ કરવામાં આવે છે. નેક્સ્ટ કસ્ટમાઇઝ સર્જિકલ ઇમ્પ્લાન્ટ્સ ઇન મેડિકલ ફિલ્ડ. તો જે મેડિકલ ફિલ્ડ છે, મેડિકલ ફિલ્ડમાં કોઈ પણ એક્સિડન્ટને લીધે કોઈ પણ માણસે જો કોઈ પણ એના બોડી પાર્ટ્સને ડેમેજ થયેલું હોય તો એના ઇમ્પ્લાન્ટ્સની જરૂરિયાત હોય છે. તો એ ઇમ્પ્લાન્ટ્સ જે છે એ ઇમ્પ્લાન્ટ્સ માટે કસ્ટમાઇઝ એટલે કે બોડી વાઇઝ અલગ એના જે બોડી પાર્ટ્સની સાઇઝ હોય છે એ પ્રમાણે કસ્ટમાઇઝ સર્જિકલ ઇમ્પ્લાન્ટ્સ બનાવવા માટે પણ રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે. ફેશન અને જ્વેલરી. ફેશન અને જ્વેલરી છે તો એ આપણને ખબર છે કે ખૂબ જ ઇનોવેટિવ ફિલ્ડ છે. એમાં સતત નવી વસ્તુની રિક્વાયરમેન્ટ હોય છે, નવી ડિઝાઇનની રિક્વાયરમેન્ટ હોય છે. તો એના માટે પણ રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિક છે એ ખૂબ જ યુઝફુલ છે. હવે નેક્સ્ટ 2 સ્લાઇડમાં આપણે અમુક એપ્લિકેશન જે છે એના એક્ઝામ્પલ્સ જોઈએ. તો ફર્સ્ટ પિક્ચર જે છે એ ફર્સ્ટ પિક્ચર આપણને અમુક જે જ્વેલરી છે, જ્વેલરીના મોડલ જે આ ટેકનિક્સથી બનાવેલા છે એ આપણને જોવા મળે છે. સેકન્ડ જે ફિગર છે એમાં એક રિંગ છે, રિંગનું મોડલ છે અને એકચ્યુઅલ રિંગ છે એ આપણને જોવા મળે છે. થર્ડ ફોટો જે છે એમાં કોઈ એક મોડલ છે, મોડલે જે કપડાં પહેરેલા છે, ક્લોથ્સ છે, તો એ પણ આ ટેકનિકથી ડેવલપ કરેલા છે. ગિટાર, ફોર્થ પિક્ચર ગિટાર છે. નેક્સ્ટ ડાય અને મોલ્ડ આપણને જોવા મળે છે. લાસ્ટ પિક્ચર જે છે, લાસ્ટ પિક્ચરમાં આપણને ઓટોમોબાઈલ કમ્પોનન્ટ્સ જોવા મળે છે. આ સ્લાઇડમાં ફર્સ્ટ જે પિક્ચર છે એ એક કાર બોડી છે. કાર બોડી પણ આ 3D પ્રિન્ટેડ છે, એટલે કે રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિકથી ડેવલપ કરેલી છે. પછી નેક્સ્ટ રોકેટ એન્જિન છે. થર્ડ પિક્ચર જે છે એ હ્યુમન બોડી પાર્ટ છે, એટલે કે સ્કલ છે. પછી નેક્સ્ટ ગન છે. પછી ઈગલ, એની જે ચાંચ છે એ ચાંચ પણ જે બ્રોકન છે એ 3D પ્રિન્ટર દ્વારા બનાવી અને લગાવેલી છે. પછી નેક્સ્ટ નીચે જે સ્કલ્પચર આપણને જોવા મળે છે એ કોમ્પ્લેક્સ શેપ, પછી એના પછી કોમ્પ્લેક્સ મિકેનિઝમ છે એ ડેવલપ કરેલી છે. નેક્સ્ટ જે હ્યુમન બોડીમાં જે ચેસ્ટ છે, ચેસ્ટમાં જે એની આપણે કહીએ પાંસળીઓ જે બ્રોકન છે, તૂટેલી છે, તો એના માટે જે ઇમ્પ્લાન્ટ છે એ ઇમ્પ્લાન્ટ ડેવલપ કરેલું છે આ ટેકનિકથી. અને લાસ્ટમાં આર્ટિફિશિયલ લેગ છે તો એ પણ આ ટેકનિકથી ડેવલપ કરેલું છે. તો આ અમુક એક્ઝામ્પલ્સ હતા કે જે રેપિડ પ્રોટોટાઇપિંગ ટેકનિક